જેના કારણે રસ્તા પાણી પાણી થઈ ગયા। બનાસકાંઠાના ધાનેરા રેલ નદીમાં ફરી આવ્યા છે નવા નીર। રેલ નદીમાં રાત્રે પાણી ઘટી ગયું હતું, અત્યારે ફરી પાણી વધી ગયું છે। ધાનેરાના રૂણી પાસે રેલ નદી બંને કાંઠે થતા લોકો ચિંતિત બન્યા છે। વરસાદ બંધ હોવા છતાં રેલ નદીમાં વધી રહ્યું છે પાણી। રેલ નદી એક કારણ રહ્યું હતું કે જેના કારણે પૂર પર બનાસકાંઠામાં ભૂતકાળમાં આવી ચૂક્યું છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પાસેથી મેળવીશું। કિશોર, જે રીતે રેલ નદીના સ્તર વધી રહ્યા છે, કેટલું જોખમ, શું પરિસ્થિતિ હાલમાં બનાસકાંઠાની? સિદ્ધાર્થ, ગઈકાલે જે વહેલી સવારે રેલ નદીમાં પાણી આવ્યું હતું ને રાત થતા સુધી આ પાણી સુકાઈ ગયું હતું, પરંતુ ફરી એકવાર 3 વાગ્યાના સુમારે ધાનેરાના રૂણી ગામ પાસે જે રેલ નદીના જે પાણીનું સ્તર છે તે વધી ગયું છે અને બંને કાંઠે રેલ નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। અને રેલ નદીના બંને કાંઠે વહેતા હવે લોકો પણ ચિંતિત બન્યા છે। મહત્વની વાત તો એ છે કે વરસાદ બંધ છે છતાં પણ ઉપરવાસમાં જે વરસાદ થયો છે તેનું પાણી હવે ધાનેરા તરફ આવી રહ્યું છે અને આ ધાનેરાની રેલ નદીમાં પાણી આવતા અત્યારે તો વહીવટી તંત્ર પણ એલર્ટ છે અને જે ગામોને 22 જેટલા ગામો છે તે ગામોને પણ ગઈકાલથી જ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે। જો કોઈને સ્થળાંતરની જરૂર પડશે તો લોકોને પણ સ્થળાંતર કરવામાં આવશે, પરંતુ અત્યારે જે પાણી વહી રહ્યું છે તે નદીના પટમાં વહી રહ્યું છે એટલે લોકો અત્યારે ચિંતિત નથી, પરંતુ જો વહેણ વધે તો આ જે રેલ નદીના પાણી છે કોઈ ગામમાં પણ ઘૂસી શકે છે। સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ કિશોર। તો હાલમાં જે પરિસ્થિતિ છે તે કાબુમાં હોવાની એક તરફની પરિસ્થિતિ, પરંતુ આ તમામની વચ્ચે નદીનું જળસ્તર વધે તો ગામની અંદર જોખમ વધે। બનાસકાંઠાના ધાનેરાના સોડાલ ગામે તળાવમાં પડ્યું છે ગાબડું। તળાવમાં ગાબડું પડતા તળાવનું પાણી વહી ગયું છે। તળાવનું પાણી ગામના બહાર વોકળામાં વહી ગયું છે। તળાવની પાળ તૂટતા પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। તલાટી, સરપંચ સહિત ગ્રામજનો પહોંચ્યા હતા। તળાવની પાળ ગામની બહારની બાજુ તૂટતા મોટી નુકસાની ટળી છે। જિલ્લામાં 2 દિવસથી પડી રહેલા વરસાદથી અનેક રોડ ઉપર પાણી ભરાયા છે। આલવાડાથી રાજોડા, નેગાળા, રૂની જવાના માર્ગ ઉપર ફરી વળ્યા છે પાણી। અનેક ખેતરોનું પાણી રોડ પર ફરી વળતા માર્ગ થયો છે બંધ। રેલ નદીમાં નવા નીરની જે આવક થઈ છે તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા હતા। હવે કચ્છ નખત્રાણાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। નખત્રાણા વિસ્તારમાં ધોધમાર વરસાદી વહેણમાં પૂર જોશમાં પાણી વહી રહ્યા છે। પાણી વહેતા રાજ્ય ધોરીમાર્ગ બંધ થઈ ગયો છે। ભુજ નખત્રાણા લખપત રાજ્ય ધોરીમાર્ગ બંધ થઈ ગયો છે। માર્ગની બંને બાજુ ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે। દર વર્ષે વરસાદમાં નખત્રાણા બસ સ્ટેશન વિસ્તારમાં આ જ સ્થિતિ જોવા મળે છે જે અત્યારના આપ જોઈ રહ્યા છો, પરંતુ તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી। દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે શું પરિસ્થિતિ નખત્રાણાની થઈ છે। એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતીની ટીવી સ્ક્રીન ઉપર જાણે પૂર આવી ગયું હોય તે પ્રમાણેના દ્રશ્યો છે। જેટલો વરસાદ નથી થયો તેનાથી વધુ પાણી વહેણમાં જોવા મળી રહ્યા છે અને કેમ તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી, કારણ કે વરસાદ હજી પણ માપમાં થયો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। તેટલો ભારે વરસાદ નથી થયો જેટલા પાણીના વહેણ જોવા મળી રહ્યા છે। કચ્છના દ્રશ્યો સીધા અમે આપણે બતાવી રહ્યા છે નખત્રાણાથી કે જ્યાં આગળ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સુખપોર રોહા ગામની બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। બપોર બાદ ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા। નીચાણવાળા વિસ્તારોના ઘરો જે છે તેમાં પાણી ઘૂસી ગયા હતા। બેંક ઓફ બરોડાની બેંક જોઈ રહ્યા છો જેમાં પણ પાણી અંદર ઘૂસી ગયા હોવાની સ્થાનિકો વાત કરી રહ્યા છે। કચ્છના દેસલપરવાડી વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા। ખેતર વચ્ચેથી વહેતી નદી જેવા દ્રશ્યો સર્જાઈ ચૂકી છે। આજે બપોરના સમયે ભારે વરસાદ વરસ્યો હતો આ વિસ્તારમાં અને તેના કારણે ખેતરોમાં પણ પાણી જોવા મળી રહ્યું છે। ખેતર વચ્ચેથી નદીઓ વહેતી હોય તે રીતના કુદરતી દ્રશ્યો પણ સર્જાઈ ચૂક્યા છે। તો કચ્છમાં વરસાદને કારણે નદી 2 કાંઠે વહી રહી છે। અબડાસા તાલુકાની વેલડી નદી 2 કાંઠે વહી નીકળી છે। મંગવાણાથી નીકળી નવી મંજલ પાસેથી પસાર થાય છે। નદી આ પાણી પાલરધુના ધોધ તરફ જતા જોવા મળી રહ્યો હતી। ધોધ પણ જીવંત થઈ ગયો છે, તો ધોધ જે છે તે પણ જીવંત થઈ ગયો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મેહુલ પાસેથી મેળવીશું। મેહુલ, જે રીતની સમગ્ર પરિસ્થિતિ કચ્છની જોવા મળી રહી છે, ક્યાં કેટલો વરસાદ, ક્યાં શું પરિસ્થિતિ છે વરસાદને લઈને? જે સિદ્ધાર્થ, ચોક્કસથી વાત કરીએ તો બપોરના સમયે જે નખત્રાણા વિસ્તાર આવેલું છે ત્યાં પાસે વરસાદ છે તે ધોધમાર વરસ્યો હતો। વરસાદના કારણે વહેણમાં પૂરજોશમાં પાણી આવી જતા જે રાજ્ય ધોરીમાર્ગ છે તે બંધ થયો હતો। ભુજ નખત્રાણા લખપત રાજ્ય જે ધોરીમાર્ગ આવેલો છે તેની બંને બાજુ છે તે ટ્રાફિક જામ થઈ ગયો હતો। તો બસ સ્ટેશન આગળ જે વથાણ ચોક આવેલું છે ત્યાં પાસે પણ ખેડ સમાજ છે તે પાણી ભરાયા હતા। આ વિસ્તારમાં દર વર્ષે વરસાદ બાદ છે તે આ જ પરિસ્થિતિ છે તે ઊભી થતી હોય છે। તો બીજી બાજુ જો વાત કરીએ તો કચ્છમાં વરસાદના કારણે નદીઓ છે તે 2 કાંઠે જોવા મળી હતી। અબડાસા તાલુકાની જે વેલડી નદી છે તે 2 કાંઠે જોવા મળી હતી। મંગવાણાથી આ નદી છે તે નીકળે છે, મંજલ પાસેથી પસાર થઈ અને જે પાલાધુના ધોધ આવેલો છે ત્યાં પાસે આ જાય છે।
તો બીજી બાજુ જો વાત કરીએ તો દેસલપડ વાડી વિસ્તાર છે, ત્યાં પાસે પણ ધોધમાર વરસાદના કારણે ખેતરો છે તેમાં પાણી ભરાયા હતા। ખેતરો વચ્ચેથી વહેતી નદી હોય તેવા દ્રશ્યો છે તે અહીં જોવા મળ્યા હતા। એટલે ચોક્કસથી નખત્રાણા વિસ્તારમાં છે તે બપોરના સમયે ધોધમાર વરસાદ થયો હતો અને ત્યારબાદ હાલ વરસાદે વિરામ લીધો છે, એટલે પાણી ધીરે ધીરે છે તે ઓસરી રહ્યા છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતે જાણકારી મળી રહી છે, કેટલાક વિસ્તારોમાંથી પાણી ઓસરી રહ્યા છે, પરંતુ હજી પણ કેટલાક વિસ્તારોમાં જળ ભરાવ છે તે જોવા મળી રહ્યો છે। કચ્છમાં વરસાદી માહોલ જામી ચૂક્યો છે। પૂર્વ અને પશ્ચિમ કચ્છના મોટાભાગના તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે। જિલ્લા મથક ભુજ તેમજ માનકુવા, સુખપર, મીરજાપર, વડજર, માધાપર સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ છે। મુન્દ્રાના દેશલપર, કંઠી, ગુંદાલા, ભુજપુર, નાની ખાખર સહિતના વિસ્તારોમાં વરસાદ છે। અબડાસાના અરજણપર, મોથાળા તેમજ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ છે। રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, આડેસર, ભીમાસર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદથી શહેરવાસીઓને ગરમીમાંથી રાહત મળી છે, તો ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તો આ દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે એક તરફ ખેડૂતો ખુશખુશાલ છે કારણ કે સારો એવો વરસાદ જોવા મળ્યો છે, પરંતુ કેટલાક શહેરો અને વિસ્તારની પરિસ્થિતિ જે છે તે ખરાબ જોવા મળી રહી છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો જે કચ્છના અમે આપને બતાવી રહ્યા